ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો ચાલુ વર્ષે કોરોનાના કારણે રેલવે વિભાગને 200 કરોડનું નુકસાન થયું છે અને અત્યારે પણ લોકોનો ધસારા નથી અને કરોડોનું નુકસાનની શક્યતા. કોવિડના કારણે માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલુ રહેતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. સ્પેશિયલ અને દિવાળીના તહેવારને લઈને 80 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. ગત વર્ષે તહેવારો સમયે 43 લાખ, જ્યારે આ વર્ષે માત્ર 10 લાખ પ્રવાસીઓએ રિઝર્વેશન કરાવ્યું છે. ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે 13 નવેમ્બરે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. તો પોરબંદરથી મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. आगामी त्योहारों को देखते हुए पश्चिम रेलवे द्वारा स्पेशल ट्रेनों का प्रोविजन किया गया है. गुजरात और अहमदाबाद डिवीजन की अगर बात करें तो 80 से अधिक जो स्पेशल ट्रेन हैं वो चलाई जा रही है. इसमें फेस्टिव स्पेशल ट्रेन भी है जो स्पेशल फेयर के साथ में है. इसके अतिरिक्त स्पेशल ट्रेनों का प्रोविजन भी किया गया है. दिवाली रश के बारे में अगर बात करें तो वर्ष 2019 में दिवाली माह में लगभग 43 लाख यात्रियों ने अपनी टिकट जो है वो आरक्षित कराई थी. इस वर्ष कोरोना वैश्विक महामारी को देखते हुए यात्रियों का दबाव काफी कम है. वर्तमान में अभी तक 10 लाख यात्रियों ने अपनी यात्रा जो है वो आरक्षित की है.